ગતરોજ તારીખ 9 માર્ચ 2025ના રોજ 10 વાગ્યે સુરત ગ્રામ્ય હોમગાર્ડ્સ દળના માંડવી યુનિટ ખાતે માંડવી યુનિટ અધિકારી સતીશભાઈ કાયસ્થના નિવૃત્તિ વિદાય સમારંભ સાથે પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા પાસ કરી ચૂકેલ સુરત ગ્રામ્યના અલગ અલગ હોમગાર્ડ્સ યુનિટના કુલ 12 અધિકારીઓને રેન્ક ધારણ કરાવવાનો કાર્યક્રમ સુરત ગ્રામ્યના જિલ્લા કમાન્ડ સંજય કે પટેલ હસ્તે માંડવી ખાતે રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં ડીવાયએસપી અભિજીતસિંહ પરમાર, માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોઢ સાહેબ, અમદાવાદ વડી કચેરીના રિટાયર્ડ સ્ટાફ ઓફિસર ચુડાસમા સાહેબ, ભરૂચ જિલ્લા કમાન્ડ સંજયભાઈ કાયસ્થ, સુરત ગ્રામ્યના હેડ ક્લાર્ક પ્રતિકભાઈ ગામી, માંડવીના સ્થાનિક અગ્રણીઓ, કાયસ્થ સમાજના આગેવાનો, હોમગાર્ડ્સ જવાનો તથા સ્થાનિક નાગરિકો, ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત તમામ મહાનુભાવોની હાજરીમાં માંડવી યુનિટ અધિકારી સતીશભાઈ કાયસ્થને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા અધિકારીઓને રેન્ક ધારણ કરાવવામાં આવ્યો હતો. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, માંડવી.